આવું છે વિદેશનું વાતાવરણ, જોઈ લો તમે. 2 દિવસ પહેલાં નામે મીઠો તડકો પડતો હતો ને આજ તો આગાહી દઈ દીધી છે કે વરસાદ ને સ્નોફોલ થવાની તૈયારીમાં રહેજો. તૈયારીમાં જ છીએ ભાઈઓ. તમે કહો તો અમે જો કોફી પીએ છીએ, બીજું તો શું કરીએ ભાઈ. આમ તો સારું જ છીએ ઘેર જીરામ પાણી વાળું એના કરતા. નેસ્કેફની કોફી 36 રૂપિયાની કોફી કાઢી લીધી છે તમારા ભાઈ અને બેઠો છે. અને આજના દિવસની શુભ શરૂઆત કરી. હવે અમારો થોડોક ટાઈમ ચેન્જ થઈ ગયો હોય એટલે આ ટાઈમમાં પણ હુજણું થઈ જાય. હુજણું આપણી ભાષામાં સૂજણું કહેવાનું. તો મિત્રો, જેમ મેં સવારમાં કીધું હતું ને કે આજના દિવસની શરૂઆત કરીએ, તો આપણે અહીંયા શું કહીએ, લોકલ કોન્ટેક એવા ઘણા બધા ગોતેલા રાખેલા છે. એટલે શું કે દોસ્તારો મિત્રો આપણે કામ કરતા હોય ને, તો હું તમને કહી દઉં કે આ વિન્ટેજ કાર ખાલી જો કેમ છે, ખાલી આમ જોઈએ ને તો એમ થઈ જાય ચક્કાસ યાર, કાંઈ ઘટે જ નહીં. ઓટો અમેરિકા SR ક્રુઝ નાપોગા 95નું મોડલ છે ભાઈ. મારા જન્મથી 2 વર્ષ જૂનું. બોલો. અને હજી આમ દાગ કરું ને ખાલી આમ તમ ચમકે બ્રો. ક્વોલિટી બોલે ભાઈ. ગમી આપણે ગાડી ભાઈ, પણ હેવું રહેવા દો ને. કાં શું કેવું ભાઈ. સ્કોડા એક અહીંયા બીજું છે જો, તે ડસ્ટ TVY સર્વિસ ક્લુઝ ફ્લેગ છે ને. આ મોડલ 99નું મોડલ ભાઈ. આના કરતો ઓલી વિન્ટેજ કાર ગધડીની એક નંબર છે. શું કેવું તમારું ભાઈ. આવડી આજો, કંઈ ઘટે નહીં. સો હું આવ્યો છું એક મારા દોસ્તને મળવા. હવે નીચે આવે, હું રાહ જોઈને ઊભું છું. આવે એટલે મારે થોડા પૈસા લેવાના છે. પૈસા લઈને પછી રૂમે નીકળી જવાનું છે. તો ફાઇનલી તમારા ભાઈ પૈસા આવી ગયા છે, એમ જોઈ લો. ખબર છે 800 રૂપિયા છે. અને આ મેં 600 રૂપિયા છે ને મારા ભાઈબંધને ઉછીના દીધા હતા. 2 મહિના પૂરતી એને જરૂર હતી. એની સેલેરી 2 મહિના હવે હતી નહીં, હોલિડે ઉપર ગયો હતો. પછી મેં એને કીધું હતું કે તું 2 મહિના પછી જ્યારે મને આપને ત્યારે 600 ને 800 આપવાનું. તો મને કે કાંઈ વાંધો નહીં, મારી મેલ ટિકિટ આવશે ને, એ મેલ ટિકિટનો કાર્ડ તું રાખ અને મને 700 રોન આપી દે, હું તને 800 રોન આપી દઈ. હવે 100 રોન એટલે 1900 રૂપિયા થાય. એટલે 2 મહિનામાં 3800 રૂપિયા ખાલી ઉછીના દઈને ફાયદો. એટલે સિમ્પલ ને સાદી ભાષામાં કહું તો તમારા ભાઈએ અહીંયા વ્યાજ વટનો ધંધો ચાલુ કરી દીધો. क्या करे यार, पैसा चीज़ ही इतनी कमी नहीं चीज़ है. और यहाँ पर आके तो इतनी इज्जत करता हूँ, इतनी इज्जत करता हूँ, माँ कसम, सिर्फ और सिर्फ मैं पैसे की इज्जत करता हूँ. શું કેવું તો તમારું. ભૂરી જાતી હતી, કતરાતી હતી, એટલે સાઈડમાં કરવું પડ્યું. બાકી આજ વેધર એકદમ રહ્યો. આજે આ રૂમે ગોટા છે ખબર. રૂમે આજે કેવું થયું ખબર છે કે પાણી નથી. આજ અમારી ટૂંકમાં અમારી સોસાયટીમાં આજે પાણીનું કંઈક રિપેરિંગ કામ હતું ને, તો સવારથી સાંજ લગીને પાણી બંધ રહેવાનું છે. પાણી વિશે હું તમને એક મસ્ત વાત કહી. આના પછીના વિડીયોમાં સ્પેશિયલ પાણીનો જ બનાવીશ. એમ તો યાર રોગો એમને થોડું યુરોપ કહેવાય, કાંઈક તો વાત હોય ને. પાણીવાળો વિડીયો તો જોજો જ તમે, સ્કીપતા કરતા જ નહીં. એમાં મજા આવી. એમાં થોડુંક તમારો ભાઈ મોટિવેશન દે. હાંગાડા જાંગાડા ફોકાડા તળી હળીને ભાવનગર. હલો તો હવે હે ને જલ્દી રૂમે પહોંચી જાય. તમારો ભાઈ ખુશ થઈ ગયો, કેમ કે આજે એને 200 રોન મળી ગયા છે. ઢીંગ ટીંગ ઢીંગ વગર બેઠે ફાયદો. હું ઓલું કહેતો હોય ને કે વર્ક વેધર અને ઉંમરનો ભરોસો ના કરવાનો. સવારે -5 હતું. આ ગાડીઓ જે તમને દેખાય ને એમાં બધેમાં બરફ જામેલો હતો. અને અત્યારે મારો દીકરો તડકો થઈ ગયો, રિટર્ન આવ્યો હતો. આવું છે ભાઈ વિદેશની અંદર. આઈ એમ વેટિંગ ફોર યુ. આમાં હરિયાળી કેદી આવે. આમાં જે વસ્તુ આવે ને એવી ખાવાની મજા આવે, તમને બતાવીશ. જો અમારે આ બે ખીલા રહી. હાલે હું અહીં કોઈ
દોડાયો ન થાય સમજ્યા. આપણે લાગીએ ને નબીરાઓને અહીં કોઈ ડોફાડોફી કરવા આવે નહીં. મસ્ત મજાનું લીલું લીલું ઘાસ ખોલવા પહેલાં આપણે આપણો પાસપોર્ટ ખોલશું. 2111461 ડોર ઓપનિંગ. થેન્ક યુ. અપાર્ટમેન્ટ 11. આપણે કોઈ લેટર આવેલો નથી હજી. ચાલો તો હવે રૂમની અંદર. હાય હાય. દરવાજો બંધ રાખેલ છે તો વાંધો નહીં. જો મારે ગેસનું મીટર બતાવજો. ટુડુક ટુડુક ચાલુ હોય, કંઈ વધવા જ નથી દેતો. અમારા નીલેશભાઈ બેઠા છે શાંતિથી. પાણી આવ્યું નીલેશભાઈ? તો વાંધો નહીં. હું તો સવારે ને કંઈ વ્યવસ્થા કરીને ગયો. આમાં અમારે હે ને ટોપિયામાં પાણી ભરીને જવું પડે ભાઈ. એવું ન હોય કે વિદેશની અંદર. એટલે અમારે એક મોટી બધી અમારા શહેરની બારોબાર એક પાઇપલાઇન હતી, ફાટી ગયેલી હતી. તો તેના કારણે છે ને પાણી બંધ હતું, એવું બધું હતું. તો આજે આખો દિવસ પાણી નહોતું આવ્યું તો અમે લોકોએ પહેલાં જ પાણીની વ્યવસ્થા કરી લીધી હતી. નિલેશભાઈ શું બનાવ્યું? પૂરી, ફરસી પૂરી. ફરસી પૂરી એટલે હું મહેનત કરી. સારી પૂરી જેવી આવે. હા, ટેસ્ટ એકદમ હે. શું કે પટેલ? પટેલ અમારો કંઈક જોઈ લે. ઉપર જો ઉપર ઉપર પેલા ઉપર શું કહો? ચાલે ઉતાર તો 20 જરાક પીવું.